હિમાલયમાં તમે સાધના કરો એના કરતાં ગિરનારની સાધનાનું મહત્વ વધારે છે. ચમત્કારની દૃષ્ટિએ પણ ઘણું મહત્વ છે. મોડર્ન જમાનાની પ્રજા સમજે ના સમજે એવું છે. જો આંખો બંધ કરી લો ભાઈ અને તમે કોઈક દુનિયામાં સૂર્ય નથી તો તમારો પ્રોબ્લેમ છે. મહાદેવ દર વર્ષે આવે છે એની સાથે તો હું બહુ એ નહીં હા પાડું. જેવા મૃગી કુંડમાં સ્નાન કરે એટલે બહુ જ બધું ટોળું જતું હોય એટલે એમાંથી પછી અદ્રશ્ય થઈ જવું સહેલું છે. મારા પોતાના ગુરુજીનો તમને વાત કરું તો 1738 રનિંગ વર્ષ છે એમનું. હિમાલયમાં બિરાજે છે. 1737 પૂરા થઈ ગયા. જ્યારે મહાશિવરાત્રિના દિવસે આવા દિગ્ગજો જો આવતા હોય કે જેમનું આયુષ્ય કોઈ 10,000 વર્ષના છે, કોઈ 15,000 વર્ષના છે, કોઈ 5,000 વર્ષના છે, કોઈ 2,500 વર્ષના છે, કોઈ 800 વર્ષના છે, આ બધા જ્યારે ગુફાઓમાંથી ઉતરીને આવતા હોય કે વનસ્પતિનું તમે એક પાન ખાઈ લો તો તમારી ભૂખ મટી જાય. તમને એનું કઈ નામ ખબર હોય કે કંઈક એની વિશે કંઈક જાણતા હો તો થોડુંક એની વિશે ડિટેલમાં થોડુંક જણાવો અમને. માતાઓ બહેનો માટે શાસ્ત્ર અલાઉ નથી કરતું. માતાઓ બહેનોએ ગાયત્રી મંત્ર અને ઓમનો જાપ ન કરવો જોઈએ. પછી અમે પુરુષ સમોવડીઓ છીએ ને આ છે ને તે છે. આમાં વિરોધ કરી શકે છે. આવા જે કોઈ પણ તાંત્રિક કહીએ આપણે, તાંત્રિક લોકો હોય એમના જીવન બહુ ડેપ્થમાં જો નજીકથી જુઓ સુખી ના હોય આ લોકો ક્યારે. એ તમે જ્યારે ફોન લીધો હાથ લાંબો કરી અહીંયાની ઉર્જા આમ જતી રહે. નમસ્કાર મિત્રો, ન્યૂઝ 18 ગુજરાતીની આ વિશેષ રજૂઆતમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણી સાથે જોડાયા છે શ્રી કૃષ્ણ પ્રિયદાસજી મહારાજ અને આજે આપણે વાત કરવાની છે મહાશિવરાત્રિ, શિવ અને ગિરનારના મહત્વની. તો મિત્રો, વધુ સમય ન લેતા આપણે શરૂઆત કરી દઈએ. શ્રી કૃષ્ણદાસજી મહારાજજી, આપનું હાર્દિક સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં. નમસ્કાર. ગિરનારને શિવનું હૃદય કેમ કહેવામાં આવે છે? ગિરનારને શિવનું હૃદય કહેવા પાછળનું ભાઈ જો કારણ જોઈએ તો મૂળમાં થોડો આપણે ભૌગોલિક દૃષ્ટિએ વિચાર કરવો પડે કે આપણે બધા વાત કરતા હોઈએ મોટાભાગે ક્યાંય પરંપરાની વાતો હોય આધ્યાત્મિક તો પહાડો ઉપર બહુ વધારે આનું મહત્વ છે. આધ્યાત્મને પહાડો જોડે બહુ લેવા દેવા આવે. મોટાભાગે જનમાનસની અંદર એક વિચાર હોય કે હિમાલય સૌથી જૂનો, હિમાલયમાં બધા સાધુઓ વસતા હોય. એવું નથી. હિમાલયની ઉંમર તમે ગિરનાર સાથે જો કમ્પેર કરો તો બહુ નાનો છે. હિમાલયની ઉંમર માંડ 4 કે 5 કરોડ વર્ષ, જ્યારે ગિરનાર એવું કહેવાય કે 1 થી 1.25 અરબ વર્ષ જૂનો પર્વત છે. એટલે જ્યાં પરંપરા જ આટલી જૂની હોય અને ઘણા બધા કલ્પો એ સમય જોઈ ચૂક્યો છે. અને જ્યારે આપણે કોઈ બાળકે જ્યારે ગર્ભમાં હોય માતાના ગર્ભમાં ત્યારે એવું કહેવાય કે એનું હૃદય બને. જે શરીરના બાકીના અંગો પછી બને, પહેલાં હૃદય બને ગર્ભામાં અને ત્યારબાદ બાકીના અંગોનો વિકાસ થતો હોય. તો જે આધ્યાત્મનું કેન્દ્ર જ્યાં પર્વતો જો હોય, પર્વતમાળાઓ, ગુફાઓ આતે, તો પર્વતોમાં જે સૌથી જૂનો છે એ સૌથી પહેલાં બનેલો હોય એવો ગિરનાર. ત્યાં ગુરુ દત્તાત્રેય ભગવાનનું શિખર, ગુરુ પરંપરા આખી જ્યાંથી ચાલુ થાય નાગા સાધુઓથી બધું જ. તો એ દૃષ્ટિએ એને હૃદય કહેવામાં આવ્યું. કે તમે મેડિકલ સાયન્સની દૃષ્ટિએ જુઓ તો ગર્ભમાં હૃદય સૌથી પહેલું બન્યું. સાચી વાત. તેવી રીતે આ પહાડોમાં સૌથી જૂનો ગિરનાર. એટલે જે આ પરંપરામાં જે લોકો ચાલતા હોય એ લોકો સમજી શકે આ વસ્તુ કે હિમાલયમાં તમે સાધના કરો એના કરતાં ગિરનારની સાધનાનું મહત્વ વધારે છે. ત્યાંના વાઇબ્રેશન્સ, ત્યાંની પોઝિટિવ ઉર્જા, તમે મોડર્ન ભાષામાં એને જે નામ આપો એ, પણ ત્યાં આધ્યાત્મિક ઉર્જા બહુ જ ગજબની છે. તો એટલા માટે એને હૃદય કહેવાયું. અચ્છા, એક બીજો પ્રશ્ન છે કે આપણે શિવરાત્રી તો દર મહિને આવે છે. હાજી. પણ આ શિવરાત્રી, મહાશિવરાત્રી જેને કહીએ છીએ, એનું આટલું બધું મહત્વ શું છે? કેમ આટલું બધું મહત્વ છે એનું? ભારતીય પરંપરા અનુસાર જો આપણે જોઈએ તો કેવું છે કે દરેક તહેવારનો એક દિવસ મુખ્ય હોય વર્ષ દરમિયાન, એક દિવસ એવો હોય કે જે મુખ્ય હોય અને પછી માસિક દૃષ્ટિએ આપણે એનું મહત્વ ન ભૂલીએ. જેમ કે દિવાળી સૌથી મોટી અમાવસ્યા કહેવાય, પણ દર મહિને પણ અમાવસ આવતી હોય. તો એવી રીતે ત્રયોદશી આપણા ગુજરાત અને મહારાષ્ટ્ર પ્રમાણે જોઈએ તો આ માઘ માસ ચાલી રહ્યો છે અને ગુજરાત મહારાષ્ટ્રને તમે છોડી દો તો બીજા ભારતના ઉત્તર ભારતમાં બીજી બધી જગ્યાએ અત્યારે ફાલ્ગુન માસ બેસી ગયો. તો ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી અને ગુજરાત મહારાષ્ટ્ર પ્રમાણે જુઓ તો માઘ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી. આ દિવસ મહાશિવરાત્રી, પણ આ દર મહિનામાં માસિક શિવરાત્રી આવે ચતુર્દશીના દિવસે. મહાશિવરાત્રીનું મહત્વ એટલા માટે કે મૂળ દિવસ એના પછી દરેક મહિનાની ચતુર્દશી કૃષ્ણ પક્ષની પૂજવામાં આવી એટલે શિવરાત્રીના નામે. એ બધી શિવરાત્રીઓ અને આ મહાશિવરાત્રી. તો જ્યારે તમને કોઈ પણ કારણસર જ્યોતિષીએ કે કોઈએ કંઈ કીધું હોય કે તમારે શિવ પૂજન કરવું જરૂરી છે તો દર મહિનાની કૃષ્ણ પક્ષની
શિવરાત્રિનું તમારે પૂજન કરવું જોઈએ શિવજીનું, જે સંધ્યાકાળે થાય. અને મહાશિવરાત્રિ એના માટે સૌથી મોટો દિવસ. અચ્છા. આ દિવસે શિવ પાર્વતીનો વિવાહ થયો હતો એવું પણ કહે પરંપરા. અને આ જ દિવસે શિવ સ્તંભ, શિવ જ્યોતિ સૌથી પહેલા બ્રહ્માજી અને શ્રી હરિવિષ્ણુને દેખાઈ હતી, શિવ મહાપુરાણ પ્રમાણે કહીએ તો. એટલે શિવજીના પૃથ્વી ઉપરના દર્શનનો અથવા પ્રાકટ્યનો, મહાપુરુષ હોય ભગવાન, એમનો જન્મ ન થાય, એમનું પ્રાકટ્ય કહેવાય. તો ભગવાનના પ્રગટીકરણનો આ દિવસ, જે દિવસે આ જ્યોતિ, આ સ્તંભ દેખાયો, શિવ જ્યોતિ, શિવ સ્તંભ દેખાયો. અને પછી એનું દર મહિનામાં મહત્વ રહે એટલા માટે એ બધી શિવરાત્રિઓ. અને આ બધાની સૌથી મોટી એટલે મહાશિવરાત્રિ. એક બીજી વાત જણાવું આપને કે મને મુરગી કુંડ જે છે એ બહુ રહસ્યમય કુંડ છે. હાજી. એની બહુ ચર્ચાઓ થાય છે. એની વિશે થોડુંક જણાવો મને. એ આપણા ગુજરાતનું સૌભાગ્ય કહીશું કે એક તો આટલો મોટો હિમાલયનો જો આપણે નગાધિરાજ કહીએ તો પર્વતરાજ હું એમ કહીશ કે ગિરનાર છે. એ અધ્યાત્મનો રાજા કહી શકાય પર્વતોમાં. એમાં આવેલું આ કુંડ, મૃગી કુંડ, પ્રાચીન કાળમાં જ્યારે શિવજી અને પાર્વતી માતા એ બંને જ્યારે વિચરણ માટે નીકળ્યા પૃથ્વીલોક ઉપર, ત્યારે મૃગી કુંડની પાસે જ્યારે બંને જણા ચાલતા ચાલતા પહોંચ્યા ત્યારે ભગવાને ત્યાં આ કુંડમાં નહાવાની તૈયારી કરી. એટલે પ્રભુએ ત્યાં સ્નાન કર્યું. ત્યાં ભગવાનનું જે મૃગચર્મ હતું, ભગવાન વ્યાઘ્રચર્મ પહેરે અથવા મૃગચર્મ પહેરે, ભગવાનનું એ મૃગચર્મ ત્યાં છોડીને આવતા રહ્યા પ્રભુ સ્નાન કરતી વખતે. એ વખતે માત્ર એક કુંડ હતું, પણ પછી જયારે ભગવાને છોડી દીધું ત્યારથી પછી ભગવાન દિગંબર અવસ્થામાં આવી ગયા. એટલે ભગવાન આમે શિવજી એવું છે, કાં તો દિગંબર રહે અથવા તો મૃગચર્મ અથવા વ્યાઘ્રચર્મ પહેરે. તો ત્યાં ભગવાનનું આ વલકલ ઉતરી ગયું અથવા એમણે મૂકી દીધું પ્રસાદ રૂપે, જે સમજો એ. અને ત્યાર પછી એ કુંડ મૃગી કુંડના નામે, તો જ્યાં શિવે સ્વયં પોતાની એક નિશાની છોડી એટલે એનું નામ પડ્યું મૃગી કુંડ. અને શિવ એવા છે કે અવધૂતોના, પરમહંસોના પરમાત્મા છે. સંસારીઓ એમને માને બધું બરોબર, પણ મૂળમાં એ દૈવત જે કહેવાય એ અવધૂતોનું. શિવ જેવો બીજો કોઈ અવધૂત નહીં. તો એટલા માટે પછી શિવરાત્રી, મહાશિવરાત્રી આવે એટલે લોકો ત્યાં સ્નાન વગેરે કરવા જાય. અને એનું આવું આધ્યાત્મિક મહત્વ બહુ છે. ચમત્કારની દૃષ્ટિએ પણ ઘણું મહત્વ છે. મોડર્ન જમાનાની પ્રજા સમજે ના સમજે એવું છે. જો આંખો બંધ કરી લો ભાઈ અને તમે કહો દુનિયામાં સૂર્ય નથી, તો તમારો પ્રોબ્લેમ છે. પણ આંખો ખોલો તો ખબર પડે સૂર્ય છે જ. પછી એને અધ્યાત્મ અને પછી સાયન્સ જોડે બધી જ વસ્તુઓ ના જોડાતી હોય. આપે જે હમણાં વાત કરી વાઘાંબરની વાત કરી. વાઘાંબર અને બીજું મૃગચર્મ. હા, તો એ જે છે એની વિશે થોડું જણાવો ને કે એ ક્યારે ભગવાન ધારણ કરે? કે અત્યારે તો ઘણા મહાપુરુષોને જોયા છે કે એ કદાચ ધારણ કરતા હોય છે. એની વિશે થોડુંક જણાવ. હા, મૃગચર્મ અને વ્યાઘ્રચર્મનું કેવું, મારો પાછલો એક પોડકાસ્ટ થયો હતો એની અંદર પણ મેં આ વસ્તુ કહી છે. ભાઈએ મને પૂછ્યું હતું આનું મૂળ મહત્વ શું. પરમાત્મા માટે તો આનું કઈ બહુ મહત્વ ના હોય. ભગવાન દિગંબર છે એટલા માટે એક દયા કરવા માટે, કૃપા કરવા માટે પ્રભુ ધારણ કરતા હોય. જેવી રીતે ભગવાનના ગળામાં ખોપડીઓની માળા છે. સાચી વાત છે. આપણા જેવું કોઈ વ્યક્તિ કોઈ ડેડ બોડીને અડે તો આપણે નાહવું પડે, કારણ કે અશુદ્ધ વસ્તુ છે, પવિત્ર વસ્તુ છે. અને ભગવાન પોતે આખી મુંડોની માળા પહેરે, આવું કેવું. પણ એ જે 108 મુંડોની ભગવાન શિવે જે માળા પહેરી છે એમાં જગદંબા ભવાની પાર્વતીના મુંડોની માળા છે કે માતાજી એક કલ્પ અંતે શરીર બદલે. તો 108 વખત પાર્વતી માતાનો જન્મ અલગ અલગ જગ્યાએ થયો. દરેક વખતે એમને શિવજીને પોતાના પતિ સ્વરૂપમાં સ્વીકાર કર્યા. પણ પોતાની અર્ધાંગીની સ્વરૂપે જ્યારે માતાજી એમની સાથે ન હોય ત્યારે મારી પ્રિયા, જે સમજો એ પ્રભુની પ્રિયા છે, એમની શક્તિ છે, એ શક્તિને ધારણ કરવા માટે પ્રભુ એને ધારણ કરે, મુંડને ધારણ કરે માતાજીના. બિલકુલ એ જ રીતે જીવો ઉપર દયા કરવા માટે મૃગચર્મ. આ કોઈ હરણને મારીને ભગવાને એનું ચર્મ પોતાના શરીર ઉપર પહેર્યું હોય અથવા કોઈ વાઘને મારીને પહેર્યું હોય એવું નથી. ફક્ત દયા કરવા માટે કે આ બધા મારા જ બનાવેલા છે, મારા માટે અતિશય અપ્રિય છે. અને તમે જે પૂછ્યું કે આ સાધુ સંતો કે બીજા લોકો કહેતા હોય એનું કારણ શું, તો આની અંદર એક પ્રકારની એનર્જી હોય. એક તો સૌથી પહેલી વસ્તુ એ કે જ્યારે આ મરેલા કોઈ પણ પ્રાણીનું ચામડું હોય એ તમને તમારી ઉર્જાને અર્થિંગ ન થવા દે. તમે જો યોગ આસન કરતા હો તો આસન કરતી વખતે અથવા તો યોગિક ક્રિયાઓ કરતી વખતે જાડું આસન લઈને બેસવું પડે. સાદું પાતળું ન ચાલે. આજકાલ પ્લાસ્ટિક અવેલેબલ છે એટલે વાંધો નહીં, જૂના જમાનામાં પ્લાસ્ટિક નહોતું એટલે એમાં કેવું હોય કે
તમારી જે એનર્જી એ સમય દરમિયાન ઉત્પન્ન થાય એનું અર્થિંગ ના થવું જોઈએ. અચ્છા, ઉર્જા પાસ ના થઈ જવી જોઈએ જી. ટૂંકમાં. હાજી, જે ઇલેક્ટ્રિસિટી તમારા બોડીમાં ઉત્પન્ન ઉત્પન્ન થાય થઈ છે. એ અર્થિંગ ના થાય, જમીનમાં જતી ના રહે. એટલા માટે વચ્ચે કંઈક નોન કંડક્ટર વસ્તુ વસ્તુ રાખવાની. રાખવી પડે. આ જે ચામડા હોય આ બધા નોન કંડક્ટિંગનું કામ કરે, એક વસ્તુ. બીજું એની અંદર એક વિશિષ્ટ એક પ્રકારનો ગુણ હોય કે નાના નાના જે જીવજંતુ હોય, તમે ધારો કે ધ્યાન સાધનામાં આંખો બંધ કરીને કલાકોના કલાકો અથવા દિવસોના દિવસો બેઠા છો, તો વીંછી, મકોડા, કીડીઓ અને કેટલા બધા પ્રકારના જીવો હોય ને જંગલમાં, તો આપણે બધાના નામે ના આવડતા હોય. આ બધા જીવો, ઉધઈ, આ બધા જીવો તમારા શરીરને કોરી ખાઈ શકે. પણ જ્યારે આવું કોઈ ચામડું કે આ જે પહેર્યું હોય કે એની અંદર એક વિશિષ્ટ પ્રકારની વાસ આવતી હોય, પછી તમે ગમે એટલું ધો, એ એમને ખબર પડે, આપણને ના આવે એ વાસ, પણ એના કારણે એની નજીક ન જાય. તો વાઘનું ચામડું હોય તો એ વાઘના ચામડા જોડે એવા નાનકડા જીવો જવાનો પ્રયત્ન કરે નહીં. એટલે એ જે કોઈ પણ વ્યક્તિ સાધના કરી રહ્યો છે એની સાધનામાં ક્યાંય વિડંબના ના આવે, કોઈ પણ પ્રકારની તકલીફ ના આવે, એટલા માટે એનું આસન બનાવે. હવે પાછો હું તમને મુરગીકુંડ ઉપર લઈ જઈશ કે એવું મનાય છે કે ત્યાં આગળ સ્વયં મહાદેવ આવે છે. જી, મહાદેવ દર વર્ષે આવે છે, એની સાથે તો હું બહુ એ નહીં હા પાડું, કારણ કે હું પોતે કે એટલા લેવલનો નથી પ્રભુ આવ્યા હોય મને જોવા મળ્યા હોય. પણ મૂળ વાર્તા આપને જે મેં કહી એ પ્રમાણે પ્રભુ ત્યાં આવ્યા અને પછી શરૂ થયું. પણ હા, એ વસ્તુ ખરું કે જેવું મેં આપને અત્યારે કહ્યું કે હિમાલય તો ગિરનારની સામે બહુ નાનકડો છે, બચ્ચું છે, અને એ તો બહુ જ મોટું અસ્તિત્વ છે ગિરનાર. ગિરનારમાં, હિમાલયમાં જે સાધના કરતા સાધુઓ હોય એના કરતાં વધારે પ્રમાણમાં સિદ્ધ પુરુષો છે ગિરનારમાં, ગિરનારની ભૂમિ ઉપર. તો મહાશિવરાત્રિના દિવસે આ બધા સાધુઓ આખા વર્ષ દરમિયાન એમની ગુફાઓમાંથી બીજા ક્યારેય ના આવતા હોય, પણ મહાશિવરાત્રિની રાત્રિએ મૃગીકુંડમાં સ્નાન કરવા માટે જરૂર આવે. આ હું જાણું છું. બાકી શાસ્ત્ર કહે કે જે શિવજી આવે છે તો બિલકુલ આવતા જ હોય. એમના આટલા પ્રિય બધા સાધુ સંતો આવતા હોય તો બધામાં પરમાત્મા તો છે જ. તો આપણે એવા સ્વરૂપમાં સમજીએ કે શિવજી આવે જ છે. પણ જે નાગા સાધુઓ આવે છે એ એટલી બધા પ્રમાણમાં આવે છે અને પછી સ્નાન કરીને પછી ક્યાંક ગાયબ થઈ જાય છે. બિલકુલ ક્યાં ગાયબ થઈ જાય છે? એ વસ્તુ ખરી. આ રસ્તાનો એક નિયમ છે, તમારે 2 માંથી 1 વખતે પ્રકટીકરણ કરવું પડે. અચ્છા, કોઈ પણ વસ્તુ 2 માંથી 1 વસ્તુઓની ચોઈસ હોય. અચ્છા, કાં તો તમે જ્યારે સ્નાન કરવા માટે જઈ રહ્યા છો ત્યારે તમારે પ્રાકટ્ય સ્વરૂપમાં જવું પડે, અથવા તો પાછા વળો ત્યારે તમારું શરીર દેખાવું જોઈએ. એટલે આ બધા સાધુ સંતો, સિદ્ધ પુરુષો, હું સાધુ સંતો નહીં કહું, સાધુ સંતો તો અમારા જેવા જે સાદા હોય એ જ સાધુ સંતો હોય. આ બધા તો સિદ્ધ પુરુષો છે. 84 સિદ્ધો, નવનાથ, આ બધા ઉતરતા હોય. અચ્છા, આ નવનાથની ભૂમિ આપણા જુનાગઢ જે ખરું આપણું, એનું નામે જુઓ, જુનાગઢ છે. હિમાલયનો જુનાગઢ, જૂનો ગઢ નથી કહેવાયો. જૂનો ગઢ કોને કહેવાયો? આપણે એને જ કહેવાયો, ગિરનારને. તો આની અંદરના 84 સિદ્ધો અને નવનાથ ત્યાં જ બિરાજે, દત્ત પરંપરાના. આ બધા એ દિવસે રાત્રિએ આવે. પણ જેવી અત્યારે આપે કહ્યું અને મેં જે જવાબ આપ્યો એ પ્રમાણે બંનેમાંથી એક સમય એમને પોતાના શરીરનું પ્રકટીકરણ રાખવું પડે. જતી વખતે કાં તો આવતી. તો હા, એટલે મોટાભાગે શું કરે કે બધા સાથે આવતા હોય, જ્યારે ઉતરીને આવતા હોય ત્યારે શરીર પ્રગટ રાખે. પણ જેવા મૃગીકુંડમાં સ્નાન કરે એટલે બહુ જ બધું ટોળું જતું હોય, એટલે એમાંથી પછી અદ્રશ્ય થઈ જવું સહેલું છે. અચ્છા, ફિઝિક્સની દૃષ્ટિએ પણ જો તમે ડેપ્થમાં જાઓ તો એવું છે કે આપણું શરીર પંચમહાભૂતોનું બનેલું છે. અમુક પ્રકારની સાધનાઓ, તાંત્રિક સાધનાઓ, આપણે તંત્રની જ વાતો કરીશું, તંત્ર, યંત્ર. થોડાક તમે જો અત્યારે આપણે કોઈ વ્યક્તિ નામ કહીએ તો કદાચ આ વસ્તુ, મારી વાતો કદાચ નહીં માને. વ્યક્તિ સાત્વિક હશે અથવા તો શ્રદ્ધાવાન હશે તો માનશે, પણ બહુ જ આપણે સાયન્સ કરીએ, કારણ કે સાયન્સની પણ પોતાની એક સીમા છે. સાયન્સ ત્યાં બધી જગ્યાએ નથી પહોંચ્યું. આ જે વિમાનો છે બિલકુલ છે, પણ વિચાર કરો તમે, એ જમાનામાં મનની શક્તિથી ચાલતા વિમાનો હતા. એ પ્રમાણે જો જોવા જોઈએ તો ઘણી બધી ટેકનોલોજી એવી છે કે જ્યાં સુધી હજી સાયન્સ પહોંચ્યું નથી. તો આપણું શરીર જે પંચમહાભૂતોનું બનેલું છે, આ સિદ્ધ પુરુષો શું કરતા હોય કે આપણા શરીરના 5 મહાભૂત, એક પૃથ્વી તત્વ, બીજું જળ તત્વ, પછી વાયુ તત્વ, અગ્નિ તત્વ અને તેજ તત્વ. બાકીના 3 એવા છે કે આમે રૂટીનમાં ના દેખાય,
અહીંયા અત્યારે પ્રકાશ છે, પણ આ પ્રકાશ આપણને કેમ દેખાઈ રહ્યો છે? કારણ કે ક્યાંકથી રિફ્લેક્ટ થઈને આવી રહ્યો છે. રિફ્લેક્ટ થઈને આવી. જો આ રિફ્લેક્શન ના હોય, તમે વિમાનમાં બહુ જ 30-35,000 ફીટની ઊંચાઈએ જ્યારે ઉડતા હો અને તમે કાચમાંથી બહાર જુઓ, તમને અંધારું જ દેખાય, ઘોર અંધારું હોય. પછી તમે નીચે પૃથ્વી બાજુ જુઓ તો ખબર પડે કે હા નહીં, અજવાળું છે, રાત નથી થઈ. કારણ કે ત્યાં પૃથ્વી ઉપર સૂર્યનો પ્રકાશ પડી રહ્યો છે. અથવા તમે વિમાનની ખિડકી જો તમારી વિમાનના પાંખિયાની બાજુમાં હોય તો તમને ખબર પડશે કે બહાર અજવાળું છે, કારણ કે પાંખિયા ઉપર પ્રકાશ પડી રહ્યો છે. પણ જો તમારી બારી બીજે ક્યાંક જગ્યાએ આવેલી છે તો તમને એવું જ લાગશે કે બહાર અંધારું છે, કારણ કે રિફ્લેક્શનની કોઈ જગ્યા નથી આજુબાજુમાં. તો બાકીના 3 તત્વો એવા છે કે જે અદ્રશ્ય રૂપમાં રહી શકે. એક પૃથ્વી તત્વ અને જળ તત્વ એવું છે કે જે દેખાય. આ સિદ્ધ પુરુષો શું કરતા હોય? આટલી એમની ઉંમર જ, મારા પોતાના ગુરુજીનો તમને વાત કરું તો 1738 રનિંગ વર્ષ છે એમનું. હિમાલયમાં બિરાજે છે. 1737 પૂરા થઈ ગયા. મારા દરેક પોડકાસ્ટમાં હું કહું છું, કારણ કે ગુરુજીના ઉલ્લેખ કર્યા વગર કોઈ શિષ્ય આગળ બોલાય નહીં બહુ. એટલે મારા ગુરુ પોતે 1737 વર્ષના છે. હી ઇઝ અલાઇવ. અને 38મું વર્ષ એમનું ચાલુ રહ્યું છે, 1738મું. તો આ મને એમના દ્વારા ખબર પડી. આ બધી વસ્તુઓના ક્યાંય બીજી જગ્યાએ નથી કે ગુરુજી કઈ રીતે આ બધું કરતા હોય. તેમણે કીધું આ ભૌતિક દૃષ્ટિ, અને ભૌતિક આપણે ઇંગ્લિશમાં કહીશું તો ફિઝિક્સ આવશે. હું આપને ખાલી રોકીશ, એમનું નામ ખાલી અમને. ગુરુનું નામ લેવું અલાઉ ના હોય. અચ્છા, એવું છે. ગુરુ પતિ સમાન હોય, જે રીતે પત્નીથી પતિનું નામ ન લેવાય. અચ્છા, એવું અમારી આ જે પરંપરા છે એની અંદર હું નામ ન લઈ શકું. ઘણા બધા લોકો મને પૂછતા હોય, મારા મંત્ર ગુરુનું નામ કહી દો. મારા મંત્ર ગુરુ છે સુધાંશુજી મહારાજ, દિલ્હીમાં બિરાજે છે. આ મારા શક્તિપાતના ગુરુ છે. તમારી મંત્ર સાધના અમુક લેવલ પછી સિદ્ધ, હું એવું નહીં કહું કે મારી કોઈ કેપેબિલિટી છે, આ ગુરુ કૃપા છે. એ મંત્ર એટલો સિદ્ધ થયો એ પછી જ તમને શક્તિપાતની સાધના મળે, શક્તિપાત મળે, એ સિવાય ના મળે. ગુરુ મંત્ર કાનમાં ફૂંકેલો મંત્ર કદાચ મળી જાય, તમારી ભૂખ એવી હોય તો, પણ શક્તિપાત એકદમથી ના મળે, ગુરુ કૃપાથી જ મળે. અને શક્તિપાતના ગુરુનું નામ એના સિવાય ના અપાય. એમને નથી પોતાને પસંદ આવતું, એટલે અમે આપતાય નથી ક્યાંય. મારા સગા ભાઈ બહેનો જ્યાં સંસારી મારા રિલેશન્સ છે એ લોકોને સુદ્ધા નથી કીધેલું, એટલે એમનું નામ તો હું નહીં કહી શકું. તો એમના દ્વારા આ મને જ્ઞાન મળ્યું કે આજે પંચ મહાભૂતોમાંથી 3 તત્વો એવા છે કે અદ્રશ્ય રહી શકે. પણ જળ તત્વ અને પૃથ્વી તત્વ, આપણું જે ઠોસ શરીર છે, હાડકા કો, માંસ કો, મજ્જા કો, રક્તધાસ્તુ, આ બધી એનાથી બનેલી. આ સિદ્ધ પુરુષો શું કરે? એ બંને ઉપર વિજય પ્રાપ્ત કરે, એ તત્વ ઉપર વિજય પ્રાપ્ત કરે. અને પછી પોતાનું શરીર જ્યારે એ ઈચ્છે એ મંત્રોના જે પણ એમને પરંપરામાં મળ્યા હોય એટલા જાપ કરે, એટલે પછી એ તત્વ અદ્રશ્ય થાય. અને પછી આપણને લાગે કે મૃગી કુંડમાં ગયા લાખ, પણ બહાર તો 10,000 જ આવ્યા, તો બીજા ક્યાં ગયા? સાચી વાત છે. આ બધા સિદ્ધ પુરુષો એ લેવલે પછી ત્યાંથી પોતાના જ્યાં જ્યાં એમના ગુફાઓ હોય ત્યાં પછી જઈને વળી પાછા સ્થાયી થઈ જાય. અને એક બીજું મેં સાંભળ્યું છે ક્યાંક, મને ખ્યાલ નથી એક્ઝેક્ટલી, પણ અશ્વત્થામા પણ આવે છે. હાજી, ચિરંજીવ છે અશ્વત્થામા. મૂળ આપણા 7 ચિરંજીવીઓ કહેવાયા. શાસ્ત્ર અનુસાર, મહાભારત અનુસાર જોવા જઈએ તો 7 ચિરંજીવીઓ કહેવાયા. અશ્વત્થામા, બલિ, વ્યાસ, કૃપશ્ચ, પરશુવ, રામશ્ચ, હનુમાન, આ બધા ચિરંજીવીઓ કહેવાયા. ચિરંજીવીનો મતલબ થાય જેમનું આયુષ્ય 1 કલ્પ સુધીનું છે. 1 કલ્પ સુધી જે જીવે. 1 કલ્પ એટલે બ્રહ્માજીનો 1 દિવસ. બ્રહ્માજીનો 1 દિવસ એટલે 1 કલ્પ થાય. તો એની ઉપર આપણા થઈ જાય કંઈક 6 અબજ વર્ષ થાય. આપણા 6 અબજ વર્ષ પૂર્ણ થાય એટલે એમનો એટલો સમય થાય. તો 1 કલ્પનું જે આયુષ્ય મળ્યું છે, કલ્પ પણ નહીં કહું, મારે બોલવામાં ભૂલ થઈ, 1 ચતુર્યુગીનું આયુષ્ય મળ્યું છે એમને, અશ્વત્થામાને. એટલે એ આવે. એ આવવાનું કારણ કે એમને મૃગી કુંડ પ્રત્યે બહુ આકર્ષણ હોય એવું નહીં, પણ બધા સિદ્ધો જોવા મળે. સંતનું દર્શન બહુ મોટી વસ્તુ મનાઈ છે આપણા શાસ્ત્રોમાં, આપણા ધર્મ અનુસાર. કે એવું કહેવાય કે તમારાથી કોઈ પાપ થઈ ગયો, જો તમને સામે ખાલી કોઈ સંત દેખાઈ જાય, તમે દિલથી પ્રણામ કરો, તો પણ એવું કહેવાય કે તમારું માનસ શુદ્ધ થાય. અને પાપ થતા ક્યાંથી હોય? મનથી. પહેલા મનમાં આવે, પછી શરીર પાપ કરે. તો તમારા મનની શુદ્ધિ થાય. એટલે સંત દર્શનનું આપણે એમાં બહુ જ મહત્વ છે. તો આ સંતોના દર્શન કરવા માટે અને પછી આયા છે તો લગે હાથ સ્નાન ભી કર લો, એ ઉદ્દેશ્યથી અશ્વત્થામાં આવે. આ વસ્તુ સત્ય છે. એક બીજો પ્રશ્ન કે કોઈ વ્યક્તિ છે જે બહુ પૂજા પાઠમાં નથી માનતો, પણ ખાલી એને એમ કે ભાઈ જુનાગઢ હું જઉં શ્રદ્ધા વગર, ટૂંકમાં, તો શું એના જીવનમાં કોઈ બદલાવ આવે ખરી? બિલકુલ આવે, બિલકુલ આવે. આ શિવરાત્રી ઉપર, મહાશિવરાત્રી ઉપર જાય
બિલકુલ. અને એ વ્યક્તિ ત્યાં જાય હું તો શિવરાત્રી નહીં, હું મહાશિવરાત્રીનું હું તો એમને મેં કહીશ. અચ્છા કારણ કે જગ્યા જ સિદ્ધ ક્ષેત્ર છે. અચ્છા. કેવું હોય, દરેક જગ્યાને સિદ્ધ ક્ષેત્ર નામ ના અપાય. જે રીતે માતાજી અંબે માતાના ઘણા બધા મંદિરો હોય, પણ અંબે માતાના અનેક મંદિરોમાંથી આપણું જે મંદિર ખરું અંબાજી વાળું, હા હા એને જ તમે સિદ્ધ ક્ષેત્ર કહી શકો. દરેક જગ્યાએ સિદ્ધ ક્ષેત્ર ન હોય. સિદ્ધોની ભૂમિ હોય ત્યાં તમે જાઓ ને તમને અસર પેલું એક હિન્દીમાં કહેવત છે ને, કાજલ કી કોટરી મેં જાઓ અને તમને કાળો રંગ ના લાગે એવું બને નહીં. તો આ જ નિયમ સારી વસ્તુ માટે પણ લાગુ પડે કે જ્યાં સિદ્ધોનું ક્ષેત્ર હોય, જ્યાં આટલા બધા વાઇબ્રેશન્સ, બહુ જ પોઝિટિવ વાઇબ્રેશન હોય, અને ત્યાં તમે જાઓ અને તમને અસર ના થયું ના બને. જ્યારે મહાશિવરાત્રીના દિવસે આવા દિગ્ગજો જો આવતા હોય કે જેમનું આયુષ્ય કોઈ 10,000 વર્ષના છે, કોઈ 15,000 વર્ષના છે, કોઈ 5,000 વર્ષના છે, કોઈ 2,500 વર્ષના છે, કોઈ 800 વર્ષના છે, આ બધા જ્યારે ગુફાઓમાંથી ઉતરીને આવતા હોય, આપણી સામેથી જતા હોય, જ્યારે એ લોકોનો આ બધો મેળાવડો જતો હોય, તો જોઈને આપણને ખ્યાલ ના આવે એમને જોઈને કે આટલા બધા. મારા ગુરુજીને તમે જુઓ તો તમને ખ્યાલ ના આવે, કદાચ એમની સામે હું ઘરડો લાગુ. અચ્છા. હા, એટલા યંગ છે, એટલે તંદુરસ્ત છે. હું તો ચલો દુબલો પતલો ખેમતો છું, પણ એ તો બહુ જ તંદુરસ્ત, શરીર ઉપર એક પણ વસ્ત્ર ધારણ ના કરે, પૂર્ણ નગ્ન અવસ્થામાં, અને બહુ જ મોટી મોટી જટાઓ શરીર ઉપર, અને અન્ન જળનો પૂરેપૂરો ત્યાગ આટલા વર્ષોથી. અન્ન જળ બિલકુલ નહીં શરીરમાં, અને આટલા વર્ષોથી આવી રીતે હિમાલયમાં ફક્ત બરફ ઉપર જ રહે, અને આવી રીતે એમણે શરીર ટકવી રાખેલું છે. આ તો મા બાપના આશીર્વાદ. મારા પાછલા પ્રકાશમાં પણ આ કીધું છે કે આ મારું પોતાનું તો કંઈ ના હોય, માવતરના આશીર્વાદ, કે આવા સિદ્ધ ગુરુનો ભેટો થયો અને એમનું શિષ્યત્વ પ્રાપ્ત થયું. મારે એક બીજી વાત પૂછવી છે કે જૂનાગઢમાં આ તમે જે કીધું ને કે કશું અન્ન નથી લેતા, એની ઉપર બીજી એક વાત જાણવી છે કે જૂનાગઢમાં એવી વનસ્પતિઓનો વારંવાર ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ થતો હોય છે કે વનસ્પતિનું તમે એક પાન ખાઈ લો તો તમારી ભૂખ મટી જાય. તમને એનું કઈ નામ ખબર હોય કે કંઈક એની વિશે કંઈક જાણતા હો તો થોડુંક એની વિશે ડિટેલમાં થોડુંક જણાવો અમને. વનસ્પતિનું શું છે, મને બિલકુલ એક્ઝેક્ટ અત્યારે પેલું કે ને દશેરાના દીડે ઘોડું ના દોડે, બિલકુલ હાલમાં મારો એ હાલ છે, એ નામ હું ભૂલી, એ નામ મારા બિલકુલ અત્યારે તમે બોલી રહ્યા હતા ત્યારે હું વિચાર અંદર કરી રહ્યો હતો કે નામ કહું, પણ યાદ નથી આવી રહ્યું. યાદ આવે, જો આજ સમય દરમિયાન યાદ આવે તો હું તમને જરૂર કહી દઉં. પણ એના સિવાય આમળા એવી વસ્તુ છે, આટલી લાંબુ તો ના ખેંચે આમળા, પણ જ્યારે તમે આમળાનો ઉપયોગ કરો ત્યારે તમારી ભૂખનું શમન થાય. આમળા તમારા ત્રણેય દોષોનું શમન કરે. જ્યારે ત્રિદોષ આપણા શરીરની અંદર ત્રણ વસ્તુથી આપણું શરીર બનેલું હોય, કફ પિત્ત અને વાત, ત્રણેયને સંતુષ્ટ કરે, ત્રણેયને બેલેન્સ કરે. તમને ભૂખ ક્યારે લાગે? જ્યારે તમારું પિત્ત પ્રકૃપિત થાય, તમારું પિત્ત જાગે એટલે પાચન ક્રિયા, એટલે તમને ભૂખ લાગે. જ્યારે ત્રણેયનું શમન કરતું હોય આમળું, તો આમળાના કારણે ઉપવાસના દિવસે આમળા ખાવા તમને ભૂખ નહીં લાગે. એક દિવસ માટે તો કહી શકું. એ પેલી વનસ્પતિનું મને નામ યાદ નથી આવી રહ્યું, અને બહુ સામાન્ય ઇઝીલી અવેલેબલ છે. મેં બહુ સાંભળ્યું છે કે એ વનસ્પતિ ખાય તો માણસ 6 મહિના સુધી જમતા નથી. બિલકુલ 100% એગ્રી. અને બોટની પણ માને છે, ફક્ત મને નામ નથી યાદ આવી રહ્યું. બોટનિકલી પણ એના એ ગુણ પ્રૂવડ છે કે જો તમે ખાઓ તો તમને ભૂખ ના લાગે, બિલકુલ ભૂખ ના લાગે. સત્ય છે આ વસ્તુ. હવે મહાશિવરાત્રી આવી રહી છે, બરોબર, ટૂંક સમયમાં. તો જે સંસારી વ્યક્તિ છે એ લોકોએ મહાશિવરાત્રીના દિવસે શું એવું કરવું જોઈએ મહાદેવને રીઝવવા માટે કે ભાઈ જેમને બહુ મંત્રો નથી આવડતા, જેમને બહુ તંત્રોનું જ્ઞાન નથી, ખાલી ઘરે દીવા અગરબત્તી કરી શકે છે, તો એવી વ્યક્તિ એ દિવસે શું કરે? પ્રશ્ન સારો છે તમારો, કારણ કે ઘણા બધા આવા લોકો છે. કેમ કે અત્યારે બધા ઓફિસ લાઈફમાં હોય છે, ઓફિસની ભાગદોડ વચ્ચે સમય કાઢીને પછી થોડોક સમય આપવાનો હોય, તો એની અંદર એવું શું કરીએ આપણે કે ભગવાનને આપણે પ્રસન્ન કરી શકીએ? અને હું એવું માનું કે મોકો છોડાય નહીં. કારણ કે વર્ષમાં એક જ દિવસ આવતો હોય આવો, પ્રભુ શિવજીનો દિવસ એક જ આવો, પછી તો આખો મહિનો આવે છે, જો કે શ્રાવણ માસ આગળ. પણ કોઈ પણ સારો મોકો સત્સંગ માટેનો ક્યારેય જીવે છોડવો ન જોઈએ. બીજું કંઈ આવડે કે ના આવડે, જો વ્યક્તિને થોડો ઘણો ટાઈમ હોય, ઓમ નમઃ શિવાયના જાપ જરૂર કરાય. અચ્છા. આપણા શાસ્ત્ર અનુસાર 4 રાત્રિઓ મહારાત્રિ કહેવાય. એક કાળી ચૌદસની રાત, ઘણા લોકો એને દિવાળીની રાત કેમ કે બીજા દિવસે દિવાળી આવતી હોય, પણ એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ દિવાળી. એ કાળી ચૌદસની રાત છે, કાળી ચૌદસની રાત. બીજી શિવરાત્રિની રાત્રિ, ત્રીજી જન્માષ્ટમીની રાત્રિ, અને ચોથી આપણી હોળીની રાત્રે. આ 4ને અહોરાત્રિઓ કહેવાય. એમાંની એક આ શિવરાત્રિ. શિવરાત્રિની રાત્રિનું મહત્વ જો તમને કહું, તમે પૂછ્યું એનાથી જ રિલેટેડ આવું તમને થોડો લાંબો જવાબ આપીશ. ના, કઈ વાંધો નહીં, આપો.
તમે જ્યારે કોઈ પણ મંત્રને સિદ્ધ કરવા માટે જાઓ, ધારો કે તમે છો અને તમારી ઈચ્છા છે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રને મારે સિદ્ધ કરવો છે, કદાચ મનમાં કોઈ તમારા પ્રેક્ષકોને શું છે કે ભાઈ સિદ્ધ શા માટે કરવાનો? સિદ્ધ જ્યારે તમે કરો કોઈ મંત્રને, ત્યારે એ મંત્ર પછી તમારા માટે કામ કરતો ચાલુ થઈ જાય. જ્યારે તમે મંત્રને સિદ્ધ કરો પછી માત્ર મંત્ર ન રહી જાય, એ પછી તમારા માટે કામ કરવા માંડે. જ્યારે તમારી ઉપર કોઈ એવી મુસીબત આવી જાય કે હવે આમાંથી કોઈ પણ પ્રકારે રસ્તો નહીં નીકળે અને સિદ્ધ થયેલા મંત્રનો તમે જાપ કરો, કોઈક ને કોઈક દરવાજો ખુલે ખુલે ને ખુલે જ. તમે વિચારે ના કર્યો કે આવી રીતે આનું સોલ્યુશન મળશે, એ થઈ જાય અને એ મંત્ર દ્વારા જ થયું હોય. તો આવી રીતે મંત્ર સિદ્ધ કરવા માટે આ 4 રાત્રિઓનું મહત્વ બહુ. તો આનું મહત્વ કેમ? તો જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 અક્ષરનો મંત્ર છે, 12 અક્ષર મંત્ર કહેવાય. તમારે જો આને સિદ્ધ કરવો હોય તો એના બહુ જ બધા નિયમો પાળીને, એટલે રોજ તમે બેસો, આટલા કલાક બેસવું પડે. પહેલાં તમારે સંકલ્પ લેવો પડે કે હું રોજ આટલા કલાક બેસીશ. અન્ન જળનો એ સમય દરમિયાન ત્યાગ કરવાનો. તમારો રોજનો એટલો જાપ પૂરો થઈ જાય ત્યારબાદ જ તમારે અમુક પ્રકારનું જ અન્ન ગ્રહણ કરી શકો. જમીન ઉપર જ ઊંઘવાનું, ઘણા બધા નિયમો હોય. ત્યારે પછી એના 12 અક્ષરો છે, એને 1.25 લાખ જોડે મલ્ટીપ્લાય કરો એટલે કેટલા થયા? 12.5 લાખ. 12.5 લાખ. તમે આવા મંત્રના 12.5 લાખ જાપ કરો ત્યારે મંત્ર સિદ્ધ થાય. પછી એના દશાંશ હવન કરવો પડે. એ હવન કરો અને એ બધી વિધિ કરો ત્યારે એ મંત્ર સિદ્ધ થાય. પણ એ જ આખી ક્રિયા આ 4 મહારાત્રિમાંથી કોઈ એક રાત્રિમાં જો તમે આસન લઈને, નહીં ધોઈને, શુદ્ધ કપડાં પહેરીને બેસી જાઓ અને એ જ ઓમ નમો ભગવતે વાસુદેવાય તમારે જે 12.5 લાખ કરવો પડતો તો એ ફક્ત બીજા દિવસનો સૂર્યોદય થાય ત્યાં સુધી જો તમે એક આસને બેસીને પૂરી શ્રદ્ધાથી જો કરો તો તમારે 12.5 લાખની કોઈ જ જરૂર નહીં. એક રાત્રમાં તો હું માનું છું આટલો લાંબો મંત્ર છે એટલે માંડ તમારા 20-25 હજાર જ થાય, એમાં તમારો મંત્ર સિદ્ધ થઈ જાય. એટલે આ 4 મહારાત્રિઓનું આટલું બધું મહત્વ છે કે આખા ગાગરમાં સાગર સમાઈ જાય. અને એક બીજી વસ્તુ આમાંથી જ કે આપણે બધા સકારાત્મક ઉર્જાની વાત કરીએ છીએ, પણ લોકો શું તંત્ર ક્રિયાનો ખોટી રીતે બી ઉપયોગ કરી શકે ખરી? જે જાણકારી છે લોકોને બધી અધૂરી જાણકારી છે. શાસ્ત્ર એવું કે મારી જોડે ધારો કે 1 મિનિટ માટે માનો કે મારા માટે ઓમ નમઃ શિવાય મંત્ર મારા માટે સિદ્ધ થયેલો છે. પુરુષ કરે તો આ મંત્ર ષડાક્ષરી છે. ઓમને પ્રણવ કહેવાય, પ્રણવ જોડ્યો અને નમઃ શિવાય એટલે 5 અક્ષર થયા. માતાઓ બહેનો માટે શાસ્ત્ર અલાઉ નથી કરતું. માતાઓ બહેનોએ ગાયત્રી મંત્ર અને ઓમનો જાપ ન કરવો જોઈએ. એટલે કોઈ માતા કે બહેન જો આ મંત્ર જાપ કરવા ઈચ્છે તો એમને નમઃ શિવાયનો જ જાપ કરવાનો, એમને ઓમનો જાપ નહીં કરવાનો. ઓમ નહીં બોલવાનું. ઓમ નહીં બોલવાનું. અચ્છા, સ્ત્રીઓ એટલે ઓમ બોલવું નહીં. હા, ગાયત્રી મંત્ર પણ ના બોલાય. હા, નમઃ શિવાય કરવાનું. અને ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત, આ માતાઓ બહેનોથી ના બોલાય. અચ્છા, આ મંત્ર ના બોલાય સ્ત્રીઓ? આનું પણ મેં મારા ગયા પોડકાસ્ટમાં વસ્તુ કીધેલી છે. અચ્છા, કે શરીરની રચના જ માતાઓ બહેનોની આપણા ભાઈઓ કરતા, પુરુષો કરતા અલગ બનેલી છે. અને આ દુનિયા જે બધી છે વાઇબ્રેશન્સથી બનેલી છે. આ મંત્રના જે અક્ષરો છે, દરેક અક્ષરનું પોતાના વાઇબ્રેશન છે. હું જ્યારે અત્યારે બોલી રહ્યો છું તો મારા શરીરની એક નાનામાં નાની તંત્રિકાથી લઈને તો મોટામાં મોટી નાડી સુધી એના વાઇબ્રેશન્સ આવતા હોય. ભગવાનના ઘરેથી જ માતાઓ બહેનોનું શરીર અલગ બનેલું છે આપણા કરતા. પુરુષના શરીરને ઓમ બોલવું અથવા ગાયત્રી મંત્રનો જાપ કરવો એમના બોડીના વાઇબ્રેશન્સ માટે સુટેબલ છે. જ્યારે માતાઓ બહેનો માટે એ મંત્ર નુકસાનકારક બની શકે. ફાયદો નહીં કરો તો ચાલશે, પ્લસમાં નુકસાનકારક બની શકે. એટલા માટે એમને ઓમ અને આની શાસ્ત્ર અનુમતિ નથી આપતું. પછી અમે પુરુષ સમોવડીઓ છીએ ને આ છે ને તે છે. લોકો બાપુ આમાં વિરોધ કરી શકે છે. હું એટલે જ કહું છું કેમ કે અત્યારે સ્ત્રીઓ મોટા ભાગે ઓમ ભૂર્ભુવસ્વ મંત્ર ગાયત્રી મંત્ર બોલે જ છે. એટલે જ મેં વ્યવસ્થિત સાયન્ટિફિકલી સમજાયું કે શારીરિક દૃષ્ટિએ જ એમના અંદર એ વસ્તુ નથી. એટલે એમને ફાયદો થાય કે તમે માત્ર માતા બહેનો છો એટલે નહીં બોલવાનું નહીં. ભગવાનના ઘરેથી તમારી શરીરની રચના આખી અલગ છે બેન. તો તમને નુકસાન કર્યા, બાકી તમે બોલતા હો તો કોઈને શું વાંધો? આનો કોઈ શાસ્ત્રમાં કે ક્યાંય ઉલ્લેખ? બિલકુલ ક્લિયર ઉલ્લેખ છે. બિલકુલ ક્લિયર ઉલ્લેખ છે કે માતાઓ બહેનોથી ન બોલાય. અચ્છા, પણ તકલીફ ક્યાં છે ને કે એક તો કળયુગ છે. આપણે બધા જેટલો સમય જાણીએ છીએ પાછળ વળીને કળયુગ જ જાણીએ છીએ. પાછલા એની અંદર આવું બધું નહોતું. બીજું માતાઓ બહેનોની શરીરની રચના અનુસાર એમને માસિક ધર્મ આ જે બધી અશુદ્ધિઓ આવતી હોય એ કારણથી પણ એમને તકલીફો થાય બધી વસ્તુઓના કારણે.
એ ઉર્જાવાન મંત્ર છે. હમ. એમના શરીરના આ બધી ગરમી ના સારી એમના માટે હા. મૂળમાં નુકસાન કરે. એટલા માટે શાસ્ત્રે ના પાડે. બાકી નમઃ શિવાય બોલવાની કોઈ જ પાબંદી નથી. નમઃ શિવાય જરૂર બોલાય. તો રાત્રિ દરમિયાન આવી રીતે સાધના કરે, મંત્ર જાપ કરે, સિદ્ધ કરે, તો તમે જે પ્રમાણે કીધું કે આનો નેગેટિવલી યુઝ કરી શકે, બિલકુલ કરે. પણ મેં આવું આગળ કહ્યું કે મારી વાત અધૂરી રહી કે શાસ્ત્રે એવું કહે કે જ્યારે તમે કોઈ વસ્તુને કોઈના માટે નેગેટિવલી વાપરો છો તો યુ મસ્ટ બી રેડી ટુ ગેટ ધ નેગેટિવ ઇફેક્ટ ફોર યોર સેલ્ફ ઓલ્સો. જ્યારે તમે કોઈક માટે કંઈક એક્શન કરશો તો યાદ રાખો, એક્શન હોય ત્યાં રિએક્શન હોય ને હોય જ. સાચી વાત છે. તો જ્યારે હું તમારા ઉપર ધારો કે કોઈક તાંત્રિક પ્રયોગ કરું છું, બિલકુલ અત્યારે 1 વર્ષમાં 2 વર્ષમાં મારી ઉપર એની કંઈ અસર ના દેખાય, પણ જે તંત્રવાળા વ્યક્તિને મેં રોક્યો છે એની ઉપર પણ આવશે, કારણ કે એને પોતાનું મગજ ના વાપર્યું. આવા જે કોઈ પણ તાંત્રિક કહીએ આપણે, તાંત્રિક લોકો હોય, એમના જીવન બહુ ડેપ્થમાં જો નજીકથી જુઓ, સુખી ના હોય આ લોકો ક્યારેય સુખી. એન્ડ બહુ ખરાબ હોય છે. એન્ડ ખરાબ જ હોય. એન્ડ ખરાબ હોય ને જીવન ખરાબ હોય. અચ્છા. એમના બાળકો સારા ના નીકળતા હોય, ક્યાંક ને ક્યાંક ખાટલે બહુ મોટી ખોડ પડેલી જ હોય, પણ એ કહે નહીં, આવું કહે થોડી કોઈ. એટલે આવું છે કે તંત્રનો ઉપયોગ થઈ શકે, બિલકુલ નેગેટિવ થઈ શકે, પણ સમજદાર માણસ કરે નહીં ક્યારે, કારણ કે એક્શનનું રિએક્શન આપણા માટે સારું આવવું જોઈએ, એટલે સારા ઉપયોગમાં જરૂર કરે. ઓકે. એટલે અને શિવરાત્રિની રાત્રે હાજી આપણે ખુલ્લા આકાશ નીચે બેસીને બધા મંત્રો કરવાના, બરોબર? પણ એની અંદર અમે તો સંસારી વ્યક્તિ છે, જી, તો એણે કેવું આસન લેવું જોઈએ? સંસારી વ્યક્તિએ આસન કેમ કે લેવું પડશે ને, નકર ઉર્જા આવશે તો પાછી જતી રહે. કોઈ પણ માટે એવું છે, આસન જરૂરી છે. કોઈ પણ જ્યાં સાધના શબ્દ આવ્યો ત્યાં આસન જરૂરી છે. કોઈ પણ તમે રોજની પૂજા કરો, આપણા શાસ્ત્રો તો એવું કે તમે જમવા પણ માટે બેસો, રોજના જમવામાં ક્યારે આસન વગર જમવા ન બેસાય. અચ્છા. ના બેસાય. તમે જ્યારે પણ જમવા બેસો એક કોળિયો પણ ખાઓ, કારણ કે તમે જ્યારે ખાઓ છો તમારા શરીરનું આખું પાચન તંત્ર, ડાયજેસ્ટિવ સિસ્ટમ વર્ક કરવાનું ચાલુ કરે. આ ઉર્જા જ્યારે પેદા થાય છે એ સાથે બહુ સ્વાભાવિક છે કે આખું બોડી તો આપણું કંડક્ટર છે ઇલેક્ટ્રિસિટીનું, એટલે જો જમીન સાથે એ હોય કનેક્ટ હોય. અમે લોકો આ ચાખડીઓ કેમ પહેરીએ લાકડાની, એનું મૂળ કારણ છે કે પહેલા પ્લાસ્ટિક નહોતું. પ્લાસ્ટિક છે અત્યારે કે ચલો તમારે ઉર્જાને રોક જ હતું, પણ પહેલા પ્લાસ્ટિક નહોતું, તો લાકડાની ચાખડીઓ એટલા માટે પહેરવાની તમારી ઉર્જા ના જતી રહે. તો શું બિલકુલ પૃથ્વીના ટચમાં નહીં આવવાનું? ના, આવવાનું. જ્યારે તમારી સાધના નથી ચાલી રહી ત્યારે પૃથ્વીમાંથી નીકળતી ઉર્જા તમારું શરીર પછી ગ્રહણ કરતું હોય, એટલે તદ્દન એનાથી અલિપ્ત નહીં રહેવાનું. એટલે બધું બેલેન્સ. આપણા ધર્મની ખાસિયત છે હિન્દુ ધર્મ કે આપણો બહુ બેલેન્સ ધર્મ છે, મધ્યમ વિચાર કરીને ચાલનારો છે. ના આ બાજુ એક્સ્ટ્રીમ, ના આ બાજુ એક્સ્ટ્રીમ, મધ્યમ માર્ગી ધર્મ છે આપણો. તો એ રીતે આસન લેવાય. સૌથી સારું ઊનનો કામળો લેવાનો. કામળો બધા ઘરે હોય, એટલે કામળો લઈને જો તમે બેસો, શું આપણે એને બ્લેન્કેટ કહીએ, બ્લેન્કેટને ફોલ્ડ કરીને એની ઉપર બેસો. આમ તો ખરેખર એમાંય વળી પાછું તમને હું કહીશ કે શાસ્ત્ર અનુમતિ ના આપે કે ગાદલા, તકિયા આ પવિત્ર વસ્તુ કહેવાય, ગાદી અપવિત્ર વસ્તુ છે. આપણે રાત્રે જેની ઉપર સૂઈ જતા હોય આપણી પથારી એ અપવિત્ર, એની ઉપર બેસીને જાપ કરાય નહીં. કામળો એની જ ટચમાં આવેલો હોય. પણ ધારો કે આજે રાત્રે માનો કે તમારે કરવાની ઈચ્છા છે કે આજે મારે જાપ કરવા છે, તો આજે રાત્રે તમારે જાપ કરો ત્યારે કામળો ધોઈ નાખો. કામળો ધોઈને પછી એને આસન કરીને, મોટું જાડું આસન કરીને એની ઉપર બેસો. ક્યાંય તમારે અડવું ના જોઈએ શરીર, જમીનને ભીંતનો ટેકો નહીં લેવાનો. તમારો ફોન આવ્યો, કોઈએ તમને ફોન આપ્યો, તમને લાગે હું તો કામળા ઉપર બેઠો હતો, પણ એ માણસ જો તમને ફોન આપવા માટે આવ્યો, તમારા ઘરમાં પત્ની હોય, દીકરો દીકરી હોય, કે પપ્પા તમારો ફોન આવ્યો, અને એ ટાઈમ દરમિયાન તમે અડ્યા, તમારી એનર્જી અહીંયાથી તો ના ગઈ, અહીંયાથી જતી રહી. એટલે જ્યારે તમે યોગાસન કરો, ઘણા લોકો એવું કહેતા કે બાપુ અમે યોગાસન કરીએ છીએ, તમે કીધું તો અમે કપાલભાતી કર્યા. અમે કપાલભાતી એકચ્યુઅલી આસન નથી, કપાલભાતી ક્રિયામાં આવે, યોગિક ક્રિયા છે. પણ એ દરમિયાને હું આસન લઈને બેસું છું ગુરુજી, બધું કરું, અને પછી બોડી ઓછી કરવા માટે આના તેના માટે મને ઉપાયો પૂછતા હું કહું આવું આવું કરો. મેં 15 મિનિટ પછી જ પાણી પીધું, એ ત્યાં સુધી ના પીધું. ગ્લાસ ક્યાં મૂક્યો હતો? બાજુમાં જ. આસન ઉપર હતો? ના, જમીન ઉપર ના મુકાય ભાઈ, કારણ કે તું ગ્લાસ ના અડ્યો તો ગ્લાસ તો જમીન ઉપર હતો, તો તમારા બોડીમાં આવેલી એનર્જી કંડક્ટ થઈ ગઈ. કોઈનો ફોન આવ્યો તો અડો છો? હા, મારો દીકરો દીકરી મારી પત્ની મને ફોન લઈને આપે, તો એવું અસર નહીં કરે. એ તમે જ્યારે ફોન લીધો હાથ લાંબો કરીને, અહીંયાની ઉર્જા આમ જતી રહી. એટલે જ્યારે તમે યોગાસન કરો કે કોઈ પણ ક્રિયાઓ કરો, પ્રાણાયામ કરો, જે ઉર્જા પેદા થતી હોય ને 10-15 મિનિટ માટે બેસીને શાંતિથી આંખો બંધ કરીને પછી એ ઉર્જા વિશે વિચાર કરવાનો કે મારા સ્વાધિષ્ઠાન ચક્રમાં અથવા મૂલાધાર ચક્રમાં
આ બધી ઉર્જા સ્થિર થઈ રહી છે. અને જ્યારે આપોઆપ પછી તમને ખબર પડે છે કે હવે ન્યુટ્રલ થઈ ગયા, ધેન આફ્ટર યુ કેન લીવ યોર આસન. પછી તમે આસન છોડી શકો, બાકી એવી રીતે જવાય નહીં. આસનનું દરેક જગ્યાએ મહત્વ છે આપણા શાસ્ત્રોમાં. અને બીજું એક મારે જાણવું હતું આપ પાસેથી કે આપ જે માળા કરી રહ્યા છો, હાજી, હે, તો એને કવર કેમ કરેલું છે? એની પાછળ એટલે મેં ઘણા બધાને જોયા છે કે એ લોકો કવર કરીને માળા કરતા હોય છે, અને નોર્મલી મેં ઘણા લોકોને એવા બી જોયા છે કે જે ઓપનલી માળા કરતા હોય છે. પણ એની પાછળ કંઈ લોજિક છે? એટલા માટે મેં જાણવા માટે તમને. એમાં શું હોય, દરેક સંપ્રદાયની અલગ માળા હોય. અચ્છા. તમે શ્રીહરિ વિષ્ણુથી રિલેટેડ વૈષ્ણવ સંપ્રદાયના હો તો તમારે તુલસીની માળા હોય. શિવજી વિશે હોય તો રુદ્રાક્ષની માળા હોય. શાક્ત સંપ્રદાયના હો તો સ્ફટિકની માળા હોય તો કમળ કાકડીની માળા હો. ઘણી વખતે તમે કયો જાપ કરી રહ્યા છો તો કોનાથી રિલેટેડ જાપ કરી રહ્યા છો એ કોઈને ખબર ના પડે, કારણ કે એ કવર્ડ હોય કે અંદરની માળા કઈ છે. અચ્છા. હાજી, એ ના ખબર ના પડવી જોઈએ એટલા માટે. કારણ કે તમારો ગુરુ મંત્ર કોઈને કહેવાય નહીં. જેમ કે મારા ગુરુજી છે, મેં અત્યારે કીધું કે સુધાંશુજી મહારાજ દિલ્હીમાં બિરાજે, એ મારા ગુરુજી છે, પણ આ કાનમાં ફૂકેલો મંત્ર હોય. આ મંત્ર મારું મૃત્યુ થાય ત્યાં સુધી મારાથી કોઈને કહેવાય નહીં. હું તો ચલો સંન્યાસી છું, પણ વિવાહિત વ્યક્તિ હોય, આ બધા મંત્રો વિવાહિત વ્યક્તિ પણ લઈ શકે, એવું કંઈ નહીં. માતાઓ, બહેનો, સ્ત્રીઓ, પુરુષો બધા જ લઈ શકે. પણ એ મંત્ર તમે આ જન્મ કોઈને કહી ન શકો. તમારો ગુરુ મંત્ર તમારી પાસે જ તમે મરો એની સાથે તમારી સાથે જાય. તો શું ક્યાંય જાપ થતા હોય તો આપણે બોલવાના નહીં? 1 મિનિટ માટે માનો કે મારો મંત્ર છે શ્રીરામ જય રામ જય જય રામ, કદાચ એવું માની લો, તો ક્યાંય જોર જોરથી શ્રીરામ જય રામ જય જય રામની ધૂન ચાલતી હોય શું મારે બોલવાની? નહીં બોલવાની, બિલકુલ બોલવાની, જોરથી બોલવાની. પણ કોઈને કહેવાય નહીં એવું કે આ છે ને અમારો ગુરુ મંત્ર છે, એવું ના કહેવાય. એનો સ્ફોટ ના થવો જોઈએ ક્યાંય. એટલે આ ગુપ્ત રાખવાની વસ્તુ છે, કહેવાય નહીં કોઈ. અને મારે એક બીજી વસ્તુ કે આપણે શિવરાત્રીના દિવસે કોઈ એક અચૂક ઉપાય આપ જણાવો કે જે ઉપાય ભલે કશું ના થાય તો ખાલી આ એક ઉપાય કરજો એ દિવસે તો તમારો બેડો પાર થઈ જાય, એવો કંઈક ઉપાય આપી દો. બેડો પાર તો એવું છે ભાઈ, આપણા સારા કર્મો જ કરી શકે. પણ એવું ખરું કે પ્રભુ કૃપાથી બધું છે. સંત કૃપા, ગુરુ કૃપા, પ્રભુ કૃપા ઘણી બધી આપણી કર્મની કઠિનાઈઓને તોડતી હોય. અને શિવજી તો આમે ભોળાનાથ કહેવાયા છે. શિવરાત્રિની રાત્રિએ કમસે કમ 1 ઘડી જેટલી પૂજા કરવી, આ સૌથી સહેલામાં સહેલો ઉપાય. સાત્વિક જીવન જીવવું, એ દિવસ દરમિયાન તો કમસે કમ જીવવું જ. એ દિવસે તમારે બધી જ ક્રિયાઓ બહુ પવિત્ર હોવી જોઈએ. ઉપવાસ કરીને, હું એમ માનું છું કે ઉપવાસ કેમ ના થાય, હું ઉપવાસ નથી કરી શકતો, આ બહુ ખોટા બહાનાઓ છે. તમને શરીરની કેપેસિટી કરતાં વધારે ખાઈ શકો છો તો એક દિવસ માટે આ મશીનને તમે આરામ કેમ ના આપી શકો? અને આપણા શાસ્ત્રો તો એટલા ઓપન માઇન્ડેડ છે કે તમને જમીન નીચેના કંદમૂળ ખાવાની છૂટ આપી છે. ભાઈ ખાઓ, શકરિયા ખાઓ ને, ક્યાં વાંધો છે? ગાજર ખાઓ, જમીન નીચે પેદા થયેલી દરેક વસ્તુ તમે ખાઈ શકો. 11ના દિવસે આજકાલ લોકો 11 જાતના રસ ખાતા હોય, ખાટો, ખારો, મીઠો, તુરો, બધું. અને કે 11 તોય આપણો ધર્મ એટલો મહાન છે, કંઈ વાંધો નહીં, ખાઓ. જીવ હિંસા ના કરશો, બસ કોઈ જીવને મારીને નહીં ખાવાનું. નોનવેજનો કમ્પ્લીટ વિરોધી છે આપણો ધર્મ. બાકી શાક, ફળ, ફૂલ આ બધા ખાવાની બધી જ છૂટ. મનમાં સાત્વિકતા છે ને, મનમાં તમે પ્રભુને રાખીને ચાલી રહ્યા છો ને, ચાલશે. 11ના દિવસે 11 રસો ખાઓ, ખરેખર તો ના ખવાય. તો શિવરાત્રિ આવી રીતે એક તો ઉપવાસ કરીને મધ્યરાત્રિની 1 ઘટિકા, આપણે અમદાવાદ પ્રમાણે જોઈએ તો 12 વાગે મધ્ય ના થાય, બપોરના 12 વાગે ના થાય. અમદાવાદ પ્રમાણેની મધ્યરાત્રિ અથવા તો દિવસનું મધ્યાહન થાય 12:22. સૂર્યની જે ગતિ છે એ પ્રમાણે અમદાવાદ આપણું જે અક્ષાંશ રેખાંશ ઉપર આવે છે એ પ્રમાણે આપણે 12 વાગે અમદાવાદમાં બપોર ના ગણાય. 12:20 તમારે જો ચેક કરવું હોય કદાચ મારી વાત તો તમે આવતીકાલે બપોરે જતા રહેજો તડકામાં, બરોબર 12:20 આસપાસ જ તમારા એક્ઝેક્ટ માથા ઉપર હશે સૂર્યનારાયણ. 12 વાગે નહીં હોય, થોડાક પૂર્વ બાજુમાં જ હશે, પશ્ચિમ બાજુમાં હજી જવાનું બાકી હશે. એટલે આ મધ્યરાત્રિ 1 ઘટી જેટલો સમય, એટલે 1 ઘટી એટલે આશરે સમજો ને કે ટોટલ કરવા જાઉં તો 40-45 મિનિટનો સમય. 45 મિનિટ, 1 કલાક ગણીને ચાલો. 1 કલાક ગણો, વધુ કરેલું ક્યાંય નડે નહીં, સારું જ ફળ આપે. તો આસન લઈને ઓમ નમઃ શિવાયનો જાપ કરો. ખુલ્લા આકાશ નીચે બેસો, બહુ સારું. ઘરમાં શિવજીનો ફોટો હોય, શિવ પરિવાર હોય તો વધારે સારું. શિવજી, ગણપતિ, કાર્તિકેયજી, પાર્વતી માતા, નંદી, તો આવો ફોટો હોય તો બહુ સારું. બાકી આપણો ધર્મ બહુ જ ગ્રેટ, બહુ જ મહાન ધર્મ છે. દરેકને મોસ્ટ વેલકમ છે. પણ દુઃખની વાત છે, આપણા જ લોકોને આવડતું નથી, આપણા લોકો નથી જાણતા.
અને પછી વિધર્મી લોકો એની ઉપર માથા ઉપર ચડી બેસે ત્યારે જવાબ આપવા માટે જવાબ નથી હોતા, કારણ કે આપણા શાસ્ત્રોનું આપણને જ જ્ઞાન નથી. પણ જો કે નવી જનરેશન બહુ સારી છે,